જય માતાજી। આજે આપણે કંકોડા અને ડુંગળીનું શાક બનાવશું। ઘણા કંટોળાય કહેતા હોય છે, અમે કંકોડા કહીએ છીએ ને। તો એ ધોઈને સાફ કરીને મેં સુધારીને રાખ્યા હતા। તો એક ડુંગળી મીડિયમ સાઇઝની કાપી લઈએ અને એકદમ પાતળી પાતળી જ કાપવાની, કેમ કે આ શાકને ચડતા વાર નથી લાગતી। ગેસ એકદમ ધીમો રાખવાનો, એટલે ધીમા તાપે બહુ સરસ ચડી જાય છે। મેં કંકોડા પણ પાતળા જેવા કાપ્યા છે। હવે એક લીલું મરચું, લસણની કળી અને મીઠા લીમડાના પાન, એને પણ નાના કટકા કરી લેવાના। આપણે લસણવાળું મરચું નથી નાખવાનું, એટલે લસણની કટકી કરી લીધી છે। જો તેલ ગરમ થાય એટલે પછી અંદર રાઈ જીરું નાખવાનું। ઘણા લોકો આમાં રાઈ નથી નાખતા હોતા, ખાલી જીરાથી વઘારે છે, પણ રાઈ જીરું બંને મેં નાખ્યું છે। હવે આની અંદર લસણ, લીલા મરચાં અને મીઠો લીમડો કાપીને લીધો છે, એ નાખી દઈશું અને થોડી હળદર નાખી અને શાક બધું આપણે અંદર નાખી દઈશું, ડુંગળી અને કંકોડા। એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ। અને હવે ઢાંકી અને એકદમ ધીમા તાપે આપણે થવા દઈશું। એકદમ સરસ મિક્સ કરી લેવાનું। તો ઢાંકીને થોડીક વાર માટે રાખી દઈએ। થતાં વાર નથી લાગતી, પણ ધીમો ગેસ રાખીએ એટલે થોડીક વાર લાગે। એકદમ ધીમો ગેસ રાખવાનો છે। હજી થોડી વાર છે, તો થવા દઈએ એને। ઢાંકીને રાખી દઈશું। બીજી 1-2 મિનિટ પછી જોઈ લઈશું। લગભગ થઈ ગયું છે। કોક જાડી સુધારાઈ ગઈ હોય, એ કાચા જેવી લાગતી હોય કડી, થોડી વાર માટે આપણે રાખી દેવાનું। ઢાંકીને મૂકી દઈએ। ગેસ હજી ધીમો જ છે। બસ આવી રીતે પાછું મિક્સ કરી લઈએ, એક વખત જોઈ લઈએ મિક્સ કરીને। સરસ ચડી ગયું છે, તો એની અંદર ધાણા જીરું નાખી દઈશું। અને હવે આમાં આપણે લસણવાળું મરચું નથી નાખવાનું, એટલે લસણની કટકી કાપીને વઘારમાં નાખી હતી। તો આની અંદર નાખવાનું છે અચાર મસાલો, જે રામદેવનો આવે છે, આપણે અથાણાં બનાવીએ છીએ ને એ મસાલો। આ કદાચ તમે આવી રીતે બનાવ્યું છે, ના બનાવ્યું હોય ને તો એક વખત ચોક્કસથી બનાવજો। આનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે અને બહુ જ સરસ લાગે છે અચાર મસાલાવાળું। જો લસણવાળું મરચું નાખવું હોય તો કટકી નહીં નાખવાની લસણની વઘારમાં। આવી રીતે મિક્સ કરી લઈએ। અચાર મસાલા તમે કોઈ પણ શાકમાં નાખશો ને તો એનો ટેસ્ટ જ અલગ જ આવશે અને ખરેખર બહુ સરસ લાગે છે। એક વખત કરી જોજો તમે ના કર્યું હોય તો। જો સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસાલો બધો શાકની અંદર ચડી જાય, એટલા માટે આપણે એને થોડી વાર માટે ઢાંકીને રાખવાનું। એકદમ સરસ થઈ ગયું છે શાક। થોડું લીંબુ નીચવી દઈએ અને સાથે જો તમે મીઠાશ ખાતા હોય તો ગોળ અથવા ખાંડ નાખવાનો, પણ મેં નથી નાખી। લીંબુ એકદમ થોડુંક જ નીચવ્યું છે એટલે। તો તૈયાર છે આપણું શાક। જુઓ કેટલું સરસ તેલ છૂટું પડી ગયું છે। ઉપર લીલા ધાણા નાખી દઈએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।